હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમુક વખત આપણને ખૂબ જ ઝટપટ બનતી કે એકદમ સરળ એવી વાનગી બનાવવાનું વિચારતા હોઈએ છીએ. એમાંનું એક છે જે છે પિટલા. પિટલા જે છે એ મહારાષ્ટ્રની ખૂબ જ ફેમસ એવી આ ડિશ છે અને પિટલાને આજે આપણે એક ટ્વિસ્ટ તરીકે મેથી પિટલા બનાવીશું. આ મેથી પિટલા જે છે એ ઘરમાં રહેલ વસ્તુઓથી જ ફટાફટ બનાવવામાં આવે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં આપણે લઈ લઈશું 1 કપ જેટલો ચણાનો લોટ અથવા તો બેસન. હવે એમાં થોડું થોડું કરી અને પાણી ઉમેરીએ અને એક ખીરું જેવું તૈયાર કરવાનું છે. માં બિલકુલ બી ગાંઠા ના રહે એટલે આપણે પહેલાં થોડુંક પાણી ઉમેરી અને મિક્સ કરી લઈએ. હવે તેમાં બાકીનું પાણી ઉમેરી દઈએ. તો ટોટલ અહીંયા પર 3.5 કપ જેટલું પાણી ઉમેરેલ છે અને આપણું ખીરું બિલકુલ તૈયાર છે. સાઈડમાં રાખી દઈએ. હવે અહીંયા મેથીની ભાજીને સરસ રીતે સાફ કરી ધોઈ અને આ રીતે ઝીણી સમારી લીધી છે. તો અંદાજમાં 2 કપ જેટલી ભાજી લીધી છે. સાઈડમાં રાખી દઈએ. હવે કડાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલી રાઈ, 5 ચમચી જેટલા મેથીના દાણા, 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ. બધું ધીમા તાપે સાતળવા દેવાનું છે. હવે એમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરીએ, અડધી ચમચી જેટલી હળદર, 2 ઝીણા સમારેલા લીલા મરચાં. આ બધું જ ધીમા તાપે સાંતળી લેવાનું છે. બધું સાંતળાઈ જાય એટલે 2 કપ જેટલી મેથીની ભાજી ઉમેરી દઈએ. મિક્સ કરી અને મેથીની ભાજીને 3 થી 4 મિનિટ માટે આ રીતે ચડવા દઈએ. એ તો તમે જાણતા જ હશો કે મેથીની ભાજીને ચડવા માટે બિલકુલ સમય નથી લાગતો. 3 થી 4 મિનિટ બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ. અડધી ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું. બધું મિક્સ કરી લેવાનું છે. આ રેસીપીમાં આપણે જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કર્યો છે તે બધી જ યાદી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે. બધું મિક્સ થઈ જાય એટલે તાપને ધીમો રાખવાનો છે અને આપણે જે ખીરું તૈયાર કર્યું હતું તે ધીરે ધીરે ઉમેરતા જવાનું છે અને તેને મિક્સ કરતા રહેવાનું છે જેથી તેમાં બિલકુલ પણ ગાંઠા નહીં પડે. આ રીતે બધું જ ખીરું ઉમેરતા જઈએ અને મિક્સ કરતા રહીએ. લો ટુ મીડિયમ ફ્લેમ પર તેને આપણે આ રીતે ચડવા દેવાનું છે. આ રીતે જ પિટલાને થોડું ગાઢું થાય ત્યાં સુધી આપણે તેને રાંધવાનું છે અને તેને આ રીતે ચલાવતા રહેવાનું છે જેથી તેમાં બિલકુલ પણ ગાંઠા નહીં પડે. થોડી 4 થી 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે પિટલા જે છે એ થોડું ગાઢું થઈ રહ્યું છે. હજી પણ આપણે તેને ચડવા દઈએ. અહીંયા ટોટલ 13 થી 14 મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે પિટલાનું ટેક્સચર બિલકુલ પરફેક્ટ છે. ઠંડુ થયા પછી હજી પણ થોડું ગાઢું થઈ જશે. આ સ્ટેજ પર આપણે સ્ટવને બંધ કરી દઈએ. અહીંયા મેથી પિટલાને ભાખરી અને સલાડ સાથે સર્વ કર્યું છે. જો તમે એક્સ્ટ્રા એમાં એક પંચ લાવવા માંગતા હોય તો તેમાં ઉપરથી એક વઘાર પણ રેડી શકો છો. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઉપરથી વઘાર રેડવો એ એક ઓપ્શનલ છે, એમ પણ સર્વ કરી શકીએ છીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે.
આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.